बोलिए सदगुरु महाराज की जय। सत्य सनातन धर्म की जय। આજે સોલા ગામની આ પવિત્ર અને પાવન ધરા ઉપર એક દરિયાના મોતી સમાન અમારા જગદીશરામ મહારાજ, જેની હાજરી માત્ર જ ભજન થઈ જાય, ભજન કરવું ના પડે. અને જેમ મહાપુરુષોની યજ્ઞ આહુતિ ચાલતી હોય ને સબરીની માફક કોઈ પણ સામાન્ય એક આહુતિ જોડે નાલે એમનો પરિવાર પણ એમને જે આધાર બિંદુ રૂપે રહે છે, એમને પણ કોટી કોટી વંદન કરું છું. આજે અહીંયા ઘણા મહાપુરુષો પધાર્યા છે. અમારા સનાતન ધર્મ, અમારા નિરંતના આચાર્ય, અમારા અધા સ્વામી, અમારા સનાતન બધા મહાપુરુષો પધાર્યા છે, બધા ભક્તો પધાર્યા અને ઘણા બધા કલાકાર પણ પધાર્યા છે. અને બધાને મારા કોટી કોટી વંદન. ભજન અને સત્સંગ એક વાત એવી સમજવાની, જ્યારે આપણે સત્સંગ સભામાં જઈએ ત્યારે કોઈ મહાપુરુષ કોઈ પણ વક્તવ્ય આપતા હોય તો તમારું લક્ષ્યાંક ક્યાં છે એના ઉપર આધાર છે. અને જે જ્યાં બેઠા હશે ને ત્યાંથી સાંભળવાનું ચાલુ કરશે. કેમ? ભારત દેશની અંદર લાખો સંપ્રદાય છે. રાધા સ્વામી, સ્વામિનારાયણ, સ્વાધ્યાય, નિરાંત, અનેક સંપ્રદાયો છે. પણ સંત શું કહે છે? સતમાં કોઈ સંપ્રદાય નથી. સતની અંદર કોઈ સંપ્રદાય નથી. સંપ્રદાયમાં સતની વાત થાય, પણ સતમાં કોઈ સંપ્રદાય નથી. અને જે સતની વાત કરે એ સંત છે. એક મહાપુરુષે કીધું, મહારાજ, પરમાત્માને મળવું છે, ભગવાનને મળવું છે, સદગુરુ મહારાજને મળવું છે, વિશ્વધિપતિને મળવું છે, તો શું કરવું? એક સામાન્ય ગામની અંદર દારૂડિયો જાય ને, 1 કલાકમાં દારૂનો અડ્ડો શોધી કાઢે. કોઈને કહેવાની જરૂર પડે નહીં. અહીંયા પરમાત્માને શોધવા નીકળવા માટે શું કરવું પડે? અમે મહાપુરુષો બધા રોજ સત્સંગ ભજનમાં 24 કલાક કહે છે કે તમારા પરમાત્માને મળવું તો સંતનો સંગ કરી લો. શું કરી લો? સંતનો સંગ કરી લો. કે જેને જે ઘર જોયું છે, જેને જે દેશ જોયો છે, એ 100% એ દેશ તમને બતાવશે ને. એટલે ગુરુ મહારાજ પધાર્યા. એક વાણીની અંદર 2 વાત કરી, સત્સંગનો દોર આગળ ચલાયો. વધારે નહીં સત્સંગ કરું, પણ થોડો આનંદ જરૂર કરાઈશ. હે મારા ગુરુજી પધાર્યા મારે ઘેર, આનંદ મારે
અખંડ ખજાનો મારે હાથ આનંદ મારે ભૂલી બેઠા ભંગારનો વેપાર. અત્યાર સુધી આપણે કયો વેપાર કર્યો છે? હે? કોઈ ટેન્શન નહીં આ વેપારનો. હે? અહીંયા આગળ વિચાર એવો કરવાનો, મહાપુરુષો એમ કે છે કે જ્યારે આકાશ નહીં, પવન નહીં, ધરતી નહીં, આ પૃથ્વી નહીં, આ જળ થળ કઈ નતું, સૂર્ય નતા, તારા નતા, ચંદ્ર નતા, એ દાડો શું હતું? કોઈ દિવસ આપણે બેસીને એવો વિચાર કર્યો નથી. કેમ? અહીં મહાપુરુષો કીધું, હા પવન પાણી જબે નહીં હોતા, ધરતી આકાશ નહીં તારા. મહાપુરુષો કીધું કે પવન પાણી જબે નહીં હોતા, ધરતી આકાશ નહીં તારા, સૂર્ય ચંદ્ર का तो प्रकाश नहीं था, तब का करो विचारा ज्ञानी खोदो गगन से न्यारा. અહીંયા બીજી વાતમાં મહાપુરુષો કીધું, ગગન ગેબ જબ પવન નહીં था, गगन गेब जब पवन नहीं था सकल पसारा. अक्षर अक्षर आ 90% चो उभा रहा अक्षर સુધી, चो उभा रहा अक्षर સુધી. અને અહીં સંત શું કહે છે? अक्षर अक्षर जब दुनिया नहीं थी तब का बोलन हारा, ज्ञानी खोजो गगन से न्यारा. આ બધું નતું એ દાડ શું હતું? હે? આ તમે કોઈ દાડો એકવાર શાંતિથી બેસીને વિચાર કર્યો કે આ બધું નહીં હોય ત્યારે કોણ હશે? બધા મહેનત કરે એટલે કે બધું નહીં હોય ત્યારે પરમાત્મા છે. હે? હારું બધું નતું એવી ખબર કોના નહીં? વાત સમજો બરાબર. તમને આ વાતની ઘેર બેહે છે ને, એકદમ પવન નતો, સૂર્ય નતો, ચંદ્ર નતો, આકાશ નતો, આ બધું નતું એવી તમને ઘેર બેહે છે ને, તો તમને ઘેર બેહે તમે કોણ છો આ ઘેર બહાનારા? હે? તમે પોતાનો તમારો વિચાર કરો કે હું કોણ છું એવું. જે દાડ તમને તમારો વિચાર આવે છે હું કોણ છું એ દાડ આ દુનિયામાં કોઈ જાણવા પણ રહેશે નહીં. હું કોણ છું? અહીંયા ભગવાન કૃષ્ણ અર્જુનજીને કહેતા સમજણ પાડે કે હે અર્જુન, અગર તારી દ્રષ્ટિ આ વિશ્વમાં જાય છે તો કણ કણમાં હું છું. કણ કણમાં ધ્યાન રાખજો શબ્દ ઉપર. ભગવાને એવું નહીં કીધું કણ કણમાં કૃષ્ણ છે, એવું નથી કીધું. એને કીધું કણ કણમાં હું છું. કણ કણમાં હું છું. તો હું શું છે? ઘણીવાર આપણને લાગે કે હું એક અહંકાર છે. હે? પણ આ જ અહંકાર આ જ પથ્થર મૂર્તિ બની જાય. आज पत्थर मूर्ति बनाए जे अहंकार रूपी हूं कहता है सत रूपी हूं प्रकट थाय. पण सद्गुरुना शरण में जाओ त्यारे, જ્યાં સુધી ગુરુ ચરણમાં ના જાવ તો તમને તમારી ખબર પડે. આખે દાડો આ ધંધો કરવાનો, જન્મવાનું, રહેવાનું, ખાવાનું, મોજ કરવાની, પાછા મરી જવાનું, પાછું ફરી પાછા આવી જવાનું, પાછું રહેવાનું, ખાવાનું, મરી જવાનું, આ ધંધો કરવાનો. હે? સંતો શું કહે છે? કોઈ એવા સંતને શોધી કાઢો, એવા મહાપુરુષને શોધી કાઢો. આ જગતની અંદર કંઈ પણ નહીં, જે સતને
જે પરમાત્માને તું શોધે છે તું પોતે છે, પણ તને ખબર જેવી રીતે સૂર્યની ગરમીથી વાદળા થાય અને ઢોકા સૂર્યનો, વાદળા સૂર્યની ગરમીથી થાય, ઢોકા સૂર્યને, પાણીની અંદર લીલ થાય, પાણીમાં લીલ અને ઢોકા પાણીને. આપણામાંથી છોકરા થાય મોટો થાય કે બાપા તમને ખબર પડે તમને કોણ ઢોકા તમારો હે હારું આ તમને ઢોકા કોણ? આ પાંચ ભૂતના પૂતળામાં તમે કોણ છો? આ પૂતળું દેખાય પણ તમે દેખાતા મારે તો અહીં સુધી કેવું છે કોઈ એવા સંત શોધી કાઢો માઇકમાં અને ભગવાનદામાં કોઈ અંતર ના રહેવા દે. આ દિવાલ અને ભગવાનદા બે નથી. જ્યાં સુધી દિવાલ ને ભગવાનદા, દિવાલ ને માઇક, દિવાલ ને પંખો, આ જે બધું બબે બબે દેખાય છે તો સુધી મોતીઓ ઉતરાઈ લેવા. મોતીઓ આવે ને એટલે બધું બબે દેખાય છે. આમ જો ને એટલે કે બે છે પણ બે હોય એવી રીતે આ પ્રપંચની અંદર દ્વૈત દેખાય છે. પણ ગુરુની આંખ લઈ લો તો બે દેખાશે. હારું એક દેખાઈ ગયું પછી રાગ દ્વેષ રે, મોઢું નાનું રે, આગુ પાછું થાય, ઊંચું નીચું થાય, કશું ના થાય. એક અદ્વિતીય બ્રહ્મ તો પરમાત્માએ કીધું કઈ રીતે છે? આ દુનિયામાં લોકો એમ કહે છે આ છોડી દો, પેલું છોડી દો, બધું છોડી દો, પરમાત્માને પ્રાપ્ત થશે. અહીંયા સંતો શું કહે છે? બ્રહ્મ જગત કા બીજ है किस विद करिए त्याग, जगत ब्रह्म में लीन है, कहो कौन वेरा? આ માઇકના ભગવાનદા બે હોય ને તો મને વેરાગ થાય. આ દિવાલ અને હું બે હોય તો વેરાગ થાય. પણ બ્રહ્મ જગત કા બીજ है किस विद करिए त्याग, जगत ब्रह्म में लीन है, કહો કોણ વેરાગ? આ તમારું સપનું તમારામાં આવીને હંતાઈ ગયું છે. રાત્રે ભૂઈ જાઓ અને સપનું આવે, એ સપનું આવ્યું એનું મટીરીયલ ચોથી આવ્યું? બધું હાથી આવે, ઘોડા આવે, જગત આવે, બધું આવે, હમો આવે, એ બધું વસ્તુ લાયા ચોથી? તમે બધું ઉત્પત્તિ કરો છો, તમારામાં દેખાય, તમારામાં જ લઈ પણ ઉઠો એટલે કોઈ દેખાય. ઘાટ નિંદ્રામાં હોઈ ગયા હોય, સુષુપ્તિ અવસ્થામાં બિલકુલ આરૂઢ થઈ ગયેલા હોય ત્યારે તમને કોઈનું જ્ઞાન હોય છે ખરું? મારા માં છે, મારા બાપુ છે, મારા છોકરો છે, મારા કરોડોની સંપત્તિ છે, મારા આટલી પ્રોપર્ટી છે, મારા આવું છે, હું મહારાજ છું, હું સાધુ, હું સંત, આવું બધું રહે ખરું? ઘાટ નિંદ્રામાં હોઈ ગયા તો કોઈ રહે ખરું? હારું એ કઈ અવસ્થા છે કે જ્યાં કશું નહીં રહેતું? હારું કશું નહીં રહેતું પણ તમે તો રહો છો ને? ના તમે ના રહેવા તો ઉભા કોણ કરે? મહારાજ આપણે ના હોત કોણ ઊભું કરે? હે કે પરમાત્મા કેવો છે? ગુરુની દ્રષ્ટિથી જો बीज मध्य वृक्ष देखिए, ध्यान रखो, बीज मध्य वृक्ष देखिए, वृक्ष मध्य छाया, यूं आत्म में है परमात्म, जीव ईश्वर और माया. बीज मध्य वृक्ष देखिए, જે બીજ હતું ને જ વૃક્ષ થઈ ગયું છે. હે બીજ હતું વૃક્ષ થઈ ગયું છે. આ સ્વયં સ્વરૂપ છે, જગત રૂપે દેખાઈ રહ્યું પણ ગુરુની આંખ વગર દેખાય નહીં. અને આપણે તો શું કરીએ છીએ? ગુરુ જ્યાં સુધી યુક્તિ ના લાવે, ગુરુ જ્યાં સુધી સમજણના ઘરમાં ના લાવે, જ્યાં સુધી મૂર્તિ રૂપ ના બનાવે તો સુધી આ યોગ પ્રાપ્ત થતો. તો ગુરુ કઈ રીતે શું કરે છે? સૌ પ્રથમ ગુરુ મહારાજ તમને તમારામાં નિજ સ્વરૂપના જ્ઞાન થવામાં જે વચ્ચે આપું ને બધું ખેંચી લે છે. હા હું ભગવાન દાસ છું, અભળજો વાત. હું એક દેહીના ઘેર, એક રબારીના ઘેર મેં અવતાર લીધો છે. આ મારું શરીર છે, હું 14 લોકનો વિચાર કરું છું મારા મનથી, હે અને હું સાંભળું છું, હું જોઉં છું, હું બોલું છું. આ બધું જ મારું આવરણ છે. આ બધું જ ડખો જે દળ ગુરુ ખેંચી લે ને તો મેળ કે પરમાત્માને ઓળખવો કઈ રીતે ઓળખે? અહીંયા સંતોએ શુદ્ધિ માન્ય વાત કરી દીધી. હા
ચિત્ત મન બુદ્ધિ વાણી ના પહોંચે વેદ કહત અચકાયા થોડો વિચાર કરજો. મારી બે હાથ જોડીને વિનંતી, દરેક હરિભક્તો, દરેક સંતોને વિનંતી છે કે થોડો વિચાર કરજો. વધારે ના કરતો પણ થોડો કરજો. ભારતના 4 વેદ શું કહે છે? ભારતમાં સર્વપ્રથમ ગણવામાં તો વેદ છે. 4 વેદ શું કહે છે? આ તું નહીં, આ તું નહીં, આ તું નહીં, બધું તું નહીં. નીતિ નીતિ કરીને ઊભા રહ્યા, પણ સત સમજાવવામાં સમજણ પડી. સત તો સદગુરુ મહારાજ સમજાવે કે આ તું નહીં, હાથ તું નહીં, પગ તું નહીં, આંખ તું નહીં, મન તું નહીં, બુદ્ધિ નહીં, તું ચિત્ત નહીં, તું વાણી નહીં. અહીંયા આગળ ગુરુ ઈશારો કરે છે, આ બધું નહીં એવો કહેનારો તું તો સર. તું કોણ છે? ડોક્ટર ની જોડે જઈને કે ડોક્ટર સાહેબ મારા પેટમાં દુખે છે, મારી આંખે દુખે છે, મારા માથે એ મૂર્ખા, આ બધું કહેનારો તું સકોણ? તારા તો પેટ છે, તારા તો ઓંખ છે, તારું માથું છે, તારા તો બ્રહ્માંડ છે આખું, તો આવું કહેનારો તું જ કોણ છે? અહીંયા લોકો શું કરે છે? અહીંયા અટકી જાય કે આ જીવ છે. શું કે? જીવ છે. અહીંયા ભગવાને આ વાતને ગીતાની અંદર કીધું. ભગવાન શ્રી કૃષ્ણ કે હે અર્જુન, આ જીવ સનાતન બ્રહ્મ છે. આ જીવ પોતે પરમાત્મા છે, પણ ખબર પડતી નથી. કેમ? એક બ્રહ્મને સમજાવવા માટે સંતોએ ઈશ્વરના જીવનું અધિષ્ઠાન લીધું. જગતને જોણો તો માયા, અને માયાનો અધિષ્ઠાન ઈશ્વર. જગત જાણો તો માયા, અને માયાનો અધિષ્ઠાન ઈશ્વર. અને જો દેહને ગણો તો અવિદ્યા, અને અવિદ્યાનો અધિષ્ઠાન જીવ. અવિદ્યાનો અધિષ્ઠાન જીવ. એ સદગુરુ મહારાજ શું કરે? વિદ્યા માયા લઈ અવિદ્યાનો નાશ કરે. વિદ્યા માયા લઈ અવિદ્યાનો નાશ કરે તો જીવને બ્રહ્મ બે એક થઈ જાય. પછી જીવને બ્રહ્મ બે રહે. હે? પણ આ વાત કોઈ સમજતા નથી. તન મન અને ધન તમે ગુરુના ચરણમાં મૂકી દીધું. આપણે બધા કહીએ છીએ પણ કરતા નથી. કહેવાનું તો કે ગુરુજી તન આલી દીધું, જગદીશરામ મહારાજ અમારું ધને આલ્યું, અમારું તને આલ્યું, અમારું મને આલ્યું. અને જગદીશરામ એમ કે આજ તો પાસપા જવાનું અમરદાસ બાપુના આશ્રમમાં ભજન કરવા. તરત પેલા હું કે ખબર, મહારાજ આ તો મન નહીં માનતું. એટલે આલી દીધું તું ચમ આવી પાછું? હે? ગુરુના આશ્રમમાં બધું આલી દીધું કે મહારાજ અમરદાસ બાપુનું પાસપા બહુ દૂર છે, ભજનમાં મારું મન નહીં માનતું. એટલે મન તો આલી દીધું, પાછો વચ્ચે આડું કર્યું. રાવણને પણ આ પ્રયત્ન કર્યા હતા. પોતાનું મસ્તક 10 વાર શિવજી ઉપર ચડાવી દીધું, પણ પાછું એનું એક ફિટ થતું. ગુરુ જ્યારે તન મન ધન લઈ લે ત્યારે કોઈ દાડો તમારું શિષ્યદન કર્યા પછી પાછું આપે? ગુરુ 3 વસ્તુ આલે. ધ્યાનથી સાંભળી લેજો. ગુરુ 3 વસ્તુ તમને આપે છે. તમારી જોડે તન નથી, નક્કી કરજો. તમારી જોડે મન નથી, નક્કી કરજો. જીવરૂપી ધન નથી, નક્કી કરજો. શિશુ છેદન થઈ ગયું છે. હવે તમારી જોડે કોઈ સાધન રહેતું? હવે જે સાધન નહીં રહેતું ત્યાં ગુરુ એમ કહે છે કે આ વિશ્વની અંદર અવિદ્યામાં પડેલા અવિચારક પુરુષોને વિચારમાં લાવવા માટે મારી દ્રષ્ટિ લઈ જા. દ્રષ્ટિ આલે. જેમ કે દ્રષ્ટિ ગુરુની હોય તો બીજું નહીં દેખાય. સદગુરુની દ્રષ્ટિ હોય તો તમને તમારા દર્શન થશે, બીજાના થાય. એનું એક ઉદાહરણ આપી દઉં. એકવાર એક ગામની અંદર બધા ભેગા થઈ કાચનું મંદિર બનાવ્યું. શેનું મંદિર બનાવ્યું? કાચનું.
અને ગામમાં શું થયું, મૂળ ઉદ્ઘાટનના 10 દાડા વાર પણ દરવાજા મૂકેલા નહીં, એટલે જેટલો કૂતરો અંદર જાય ને એટલો હવાર મરી ગયેલો હોય. એક કૂતરું પહેલા મરી જાય, બીજું પહેલા મરી જાય, બધા દોડી દોડીને કે આ ડખો આ મંદિરમાં કોઈ ભૂત છે, કોઈ પ્રેત છે, કોઈ શું છે, આટલા બધા મરી ચમ જાય છે. એટલે કે એક કામ કરો, અમારા શંકરભાઈ મહારાજ મારા ભેગદારી ભગવાન બેઠા છે એવા મહાત્મા અંદર ગામમાં આવી ગયા. એ કે મહારાજ કોઈ જાદુ બતાવો. એટલે કે શું બતાવો? કે આવો આવો. એ કે કૂતરો મરી જાય છે. હું ઉદાહરણ દઉં પણ તમે સિદ્ધાંત ઉપર જજો. આપણે શું કરીએ? આમ સિદ્ધાંત ઉપર જજો, વાત ઉપર ના રહેતા. હે પેલો આમ જાય, મહારાજે કીધું જો મારી વાત સાંભળ, એક કામ કર, આ મારો કૂતરો છે ને એને લઈ જા અને તારા મંદિરમાં આખી રાત રાખજે, હો મરી જતો કે. એ મહારાજ તો કૂતરો લઈને મંદિરમાં મૂક્યો. હવારમાં 7-8 વાગે પૂજારી બાપુ જતા હતા અને કૂતરો બહાર આવ્યો અને બાપુ થઈ ગયો, વાહ ચમત્કાર થઈ ગયો. આ એક ભાઠી ખત્રી એવો છે મર્યો, બાકી આખું વિશ્વ મરી ગયું. જે સદગુરુના ચરણમાં જતો રહ્યો છે, જે સંતની સેવામાં પડ્યો છે, જે સંતને સાષ્ટાંગ પ્રણામ કરીને રહી છે, એના મોત બોત આવે. હવે પેલા પુત્ર ચમ મરી ગયો, અંદર જેવું પહેર એટલે કાચમાં જો 1000 કાચની અંદર 1000 પુત્રો દેખાય. અને એકવાર ભહ તો અમે કેટલો ભહ 1000 ભહ પેલો કે મરી ગયા. હું એક ના 1000 પુત્રો મને છોડશે. ઓમ ભહ ઓમ ભહ ઓમ ભહ ભસી 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 હવાર પડતો પડતો આપણે ભસી 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 60-70 વર્ષે પૂરા. પણ સદગુરુ મહારાજ તો પુત્રો રોજ હવારે તિલક કરી દર્શન કરાઈ અને કાચનો અરીસો બતાવતા હતા કે બેટા જે તું છે એ જ અંદર છે, બીજો છે નહીં. જે દૂધ છે એ જ અરીસાની અંદર છે, બીજો છે. એટલે એને કૂતરાને ખબર પડી 1 લાખ દેખાય છે પણ મારા સિવાય કોઈ છે. તમને આવું દેખાય છે ખરું? આપણને તો પત્ની દેખાય, પુત્રી દેખાય, બહુ દેખાય, હાહુ દેખાય, હાહરો દેખાય, પણ તમે દેખો કોઈ દાડો? મારા હાહુ જોડે હું જો તે પગે લાગી અને કીધું પરમાત્મા આપને પ્રણામ કરું છું. મને કે વાનું ફરી ગયું શકું, હું તો આની હાહુ છું. એને હાહુનું પણ દેખાતું પણ મન તો એમાં ભગવાન દેખાતો હતો. જે દાડ તમારી દ્રષ્ટિમાં વિશ્વની અંદર હર ક્ષણે હર પલે હર વસ્તુની અંદર જે દાડ તમારા દર્શન થઈ જશે એ દાડ તમને મુક્તિ લેવા જવાની જરૂર. કેમ કે બંધન ના રહ્યું, દ્વેષ ના રહ્યું, બીજું રહ્યું નહીં. હે જાણ જગત મૂળ મંડાણ, જાણ જગત મૂળ મંડાણ, કોણ નામ ગામ ઠામ है, शब्द केरे रूप है, कौन भूमि भूप है. अबोल बजावे ढोल, अबोल बजावे ढोल, तोल करी शब्द फोड़, कहे अर्जुन सोण. आ माथाकूट करे कोण? आ દીવાલ બોલે છે, અમે કેટલા નક્કી કર્યા છે. આ દીવાલ બોલે છે પણ આપણા કોને સંભળાય છે? હારો આ પંખો બોલે પણ તમને કોને સંભળાય છે? નહીં સંભળાતો. હારો તમારું એવું માનું કે આ પંખો બોલતો નહીં હોય. હું ગેરંટી આલું 100% નહીં 101% આ બેઠેલા સંતોના પગ પકડી પાડો. જે દાડ અમના પગ પકડીને વાત સમજી લે, દાડ પંખો બોલશે, દિવાલે બોલશે, આકાશે બોલશે, આખું વિશ્વ બોલશે. કેમ કે ચરાચરની અંદર પરમાત્મા છે અને જ્યાં પરમાત્મા હોય ત્યાં જળ હોય. એક ચૈતન્ય સિવાય બીજું કઈ નથી. હે તમને હારાય ઘણા કે ખોટાય કે એક ઉદાહરણ આલું, મને બહુ સારું ગમે છે એટલે કહું તમને. એકવાર દરિયા કિનારે છોકરા રમતા હતા અને એક ચપ્પલ દરિયો ખેંચી ગયો. વાત સમજજો, હું દર્શન કહું, તમે વિશ્વ ઉપર જગત ઉપર ધ્યાન રાખજો થઈ કેમ દોર્યું છે. ચપ્પલ ખેંચી ગયો એટલે છોકરાએ બહાર આવીને દિવાલ ઉપર લખ્યું, મહારાજ દરિયાના રેત ઉપર લખ્યું કે દરિયો ચોર છે. એનું ચપ્પલ જેવું લખે કે દરિયો ચોર છે. થોડી વાર પછી
બીજા બધા 4-5 જણા ફરવા આયા, એમાં થોડા અંદર ગયા અને એક જણા ખેંચી ગયો દરિયો અને એ ભાઈ પટી ગયો. એટલે પેલા 7 જણાએ બહાર આવીને લખ્યું, શું લખ્યું? કે દરિયો હત્યારો છે, દરિયો હત્યારો છે. થોડી વાર પછી માછીમાર આવ્યો અને એવી છાલક આવી, ઢગલો માછલો બહાર આવી ગયો. માછલાના કંડિયા ભર્યા. મચ્છીમારે ધીમે લખ્યું, દરિયો તો દાતાર છે, દરિયો તો દાતાર છે. એક જણો કૂદીને પડ્યો દરિયાની અંદર, મોહમાં અંદર જતો રહ્યો. અંદર જઈને મોતી લઈને બહાર આવ્યો. કરોડો રૂપિયાનો મોતી હાથમાં લઈને બોલ્યો અને લખ્યું, દરિયો તો વિશ્વનું કલ્યાણકાર છે. હે, એક દરિયો અને ઉપાધિઓ કેટલી આવી દીધી. થોડી વાર પછી જબરજસ્ત મોટું મોજું આવ્યું અને બધું સાફ કરીને જતું રહ્યું. હવે કિનારા પર જોયું, કશું લખેલું હતું? કરોડો માણસો આયા, કરોડો સન, કરોડો જતા રહે છે, કોઈ હિસાબ છે? પણ જે આવસન જાય છે ને એના ઉપર દ્રષ્ટિ છે ને, એટલે કાળની બીક છે. જે દાડ તમને તમારા ઉપર દ્રષ્ટિ આવી જશે, જે આવતો નહીં, જતો નથી, સત ચિત આનંદ સ્વરૂપ તું પોતે છે, તારા ઉપર આખું વિશ્વ આધારિત છે, આવું જે દાડ ગુરુ જ્ઞાન કરાવી દે છે. અહીંયા તો હું અહીં સુધી કહું, જન્મ પણ તમે, મૃત્યુ પણ તમે જ છો, બીજું કોઈ છે? તમે સૃષ્ટિનું સર્જન કર્યું છે, સૃષ્ટિનું પાલન પણ તમે કરો છો અને સૃષ્ટિનું વિસર્જન પણ તમે કરો. આ સત્તા તમારામાં છે, આપણે બીજાની માની બેઠા. અહીંયા મહાપુરુષો કીધું, આવા ઘરની અંદર આવી જા. આ વિશ્વને જગતને આ દેખાઈ રહ્યું છે એ ગમ નહીં, તારા ઘરમાં આયા. એટલે મહાપુરુષો ભજનમાં કીધું, હા અગમ ઘરનો વાસી રે તું છે, અગમ ઘરનો મહાપુરુષો કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઉત્પત્તિ સ્થિતિ અને લય, પવન પાણી ને અગ્નિ, હે સૂર્ય ચંદ્ર ને તારા, દ્રષ્ટિ દ્રષ્ટા ને દ્રશ્ય, જ્ઞાન જ્ઞાતા ને જ્ઞેય. હે હવે આ ત્રિકુટીના તાર જો કોઈ સદગુરુ તોડીને સ્વયં સ્વરૂપનું જ્ઞાન કરાવી દે, એ દાડ તમારા કાયમી શાંતિ. લેવા જવી પડે. એક ભાઈ મને કે માયા જાય ને તો મજા આવે. હું તમને ગેરંટી મારીને કહું, માયા કોઈ દાડો જાય જ નહીં. ચમ ના જાય એનું કારણ કહું. માયા છે ઈશ્વરની આદિ શક્તિ છે, પરમાત્માની આદિ શક્તિ છે. અને તમે એમ કહો માયા, હા માયામાં રચા પચા રહેવાથી, માયાને જાણી લીધી એટલે ઈશ્વરની ખબર ના પડતી હોય, એટલે પરમાત્મા સદગુરુ રૂપે આવી અને માયાને શાંત કરે, માયાને શાંત કરે. અને જ્યારે માયા શાંત થઈ જાય, માયા શાંત થઈ જાય પછી કોઈ કરવાનું રે. નદીમાં પૂર આવ્યું હોય, બેગ તણાઈ જતી હોય, પૈસા તણાઈ જતા હોય, બંડલે બંડલ તણાઈ જતા હોય, તો પૂરમાં પડાય કે જોઈ લેવાય? પડો જોઈ લેવાય. આપણો બંડલે બંડલ તણાઈ જતો હોય તો પૂરમાં લેવા પડાય, જોઈ લેવાય? જોઈ લેવાય. અહીંયા કરોડોનું અવર જવર થયું, જોઈ લેવાય. પણ આપણે જોઈ લેતા, આપણે લેવા પડીએ છીએ. એટલે હંગાત ના હંગાત જાય. એટલે યુક્તિ લેવાની. અહીંયા મહાપુરુષો યુક્તિ વના મુક્તિ નહીં. અહીંયા કીધું અવિનાશી રે અવિનાશી, સદગુરુ અવિનાશી, મુક્તિ રહેતી એની દાસી, સદગુરુ અવિનાશી.
સદગુરુ અવિનાશી છે એટલે સદગુરુ બીજાને આ તમારા ભીતરની અંદર આ થોબલા ચરાચરની અંદર જે બોલી રહ્યો છે એ પરમાત્મા ને જ સદગુરુ છે અને એ જ તમે છો. તમે સદગુરુ પરમાત્મા ત્રણ ના હોય. અહીં ગીતાનું પ્રમાણ છે. ગીતાના પરસોત્તમ યોગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે, હે અર્જુન, આ વિશ્વ સમુદાય ક્ષર અક્ષરની પાર પરસોત્તમ નામે વિશ્વ મને ઓળખે છે. ભગવાન બોલ્યા કે ચરાચર વિશ્વ જગત ક્ષર અક્ષર પર પરસોત્તમના નામે ઓળખે છે. આ ત્રિકુટી આવી ના ક્ષર એટલે જગત, અક્ષર એટલે જીવ, ક્ષર એટલે જગત, અક્ષર એટલે જીવ, પાર પુરુષોત્તમ એટલે પરમાત્મા. આ ત્રણને છોડી, ત્રિકુટી છોડી ભગવાન બોલ્યા પરસોત્તમ પાર નામે ઓળખે છે. આખું વિશ્વ ચરાચર નામથી ભરેલું છે, પણ નામનો મહિમા કોઈ જાણતો. નામગત પાર ન પાયા કોઈ, બ્રહ્મા થક્યા વિષ્ણુ થક્યા શેષ મહેશ. નામગત પાર ન કાયા કોઈ, પણ એક વાર જો નામગત પાર પાડી જાય પછી કોઈ પાડવાનું રહે નહીં. આ નામનો મહિમા અજબ છે અને જેને નામ જાણી લીધું એને કઈ જાણવાનું નહીં. હું તમને એક નાનું ઉદાહરણ આલી મારી વાતને વિરામ આલીશ, કારણ કે સત્સંગનો ખાસો બધું રેલમશેલ થતું જાય છે, તમે થાકી જાશો. હવે મારું નામ ભગવાન દાસ છે, બરાબર થોડી યુક્તિ આલું તમને બી મજા આવે. આ મારું નામ ભગવાન દાસ છે. મારા ઘરે જો તો કે નહીં ભગવાન દાસ, હા બધા ઓળખે કે ના ઓળખે. હમણાં માઇકમાં બોલે ભગવાન દાસ ઉભા થશે, બધા આમ બરાબર પાકું છે. હું તમને એમ કહું, તમે ગમે ત્યાં જેટલા બેઠા આવો અને આમાં મને ઓગળી મેલીને ભગવાન દાસ બતાવો. બધા આવો અને ભગવાન દાસ તમે ઓય ઓગળી મૂકશો, મેં કહો તો હાથ છે. હે ઓય ઓગળી મૂકો તો ઓગળી છે, ઓય મૂકશો તો માથું છે, અહીં છાતી છે, પગ છે, પેટ છે. ભગવાન દાસ જડ્યો એટલે બધા કે આપણે કંઈક નવું કરીએ. બધા કે અંદર છે ભગવાન દા અંદર છે એટલે બધા અંદર ડૂબકી માર્યા. ડોક્ટરે દૂરબીન નાખ્યું, ફેફડો છે, મોતેડો છે, હૃદય છે, લોહી છે, બધી જ આઈટમ અંદર છે. કઈ આઈટમને તમે ભગવાન દા કહો કે મહારાજ મગજ છે, બુદ્ધિ બધું અંદર ભર્યું છે, પણ ભગવાન દા છે નહીં. જે દાડા ભગવાન દા જડી જાય એ દાડ ભગવાનને ગોતવાનો રે. પણ આ ભગવાન દા સદગુરુના શરણ જીવાય જડે. એટલે મારો દેશ પાગલ છે. કેવો છે? કોઈ હોય ના તો મોણો કેવો થઈ જાય. હું રાત દાડો મારા દેશમાં રહેતો, કોઈ સાજ નહીં બીજું મારા સિવાય કઈ નહીં. આકાશ, પવન, પાણી, પંખો, ધરતી, કાકા, મામા, માસી, હગા, વાલા બધો હું જ છું. મારો જ વિસ્તાર છે, મારા સિવાય બીજું નથી. મને રાત દેશ કાળ મારા દેશમાં રહેતો હોય તો મને કોઈ ડર છે, કોઈ ભય છે? એટલે મહાપુરુષો સુંદર વાણીમાં કીધું. એટલે બે શબ્દો કહીને વાણીને વિરામ આપીશ. પાગલ દેશ અમારો સાધુ રે બાબા, નિર્ગમ દેશ અમારો. ચાહો આનંદ મળે, મોજ મળે, મસ્તી મળે. ગોવિંદ છોડીને ગુરુને સેવીએ સષ્ટંગ વેદથી ન્યારો. તમારા બધા વેદથી મારો ગુરુ ન્યારો છે. પાણી પવનનો નથી પેસારો, નથી પૃથ્વીનો ઘસારો. આ પાણી પવન તો ખોખાને જોવે છે. કોને જોવે? ખોખા. મારો ગુરુ જે બોલી રહ્યો છે એને પાણી પવનની જરૂર નથી.
હે અને જો હું મારી કક્ષામાં આવી ગયો થોડું કડવું લાગશે, થોડું એવું લાગશે, પણ આ સત છે, સહન કરવું પડશે. હે કેમ કે મારા ઘરની અંદર ગુરુ મહારાજ કહે છે હા દેવ દેવીનું ત્યાં જોરે ન ચાલે પીરાવાળી નદીના. વિશ્વનો અધિપતિ મહાદેવ છે, શિવજી છે. શિવની ઉપર કોઈ નહીં, પણ કોઈ દાડો આપણે એવો વિચાર ના કર્યો શિવજી કોની સમાધિ ધરે છે સાહેબ? શિવજીને આંખ બંધ કેમ કરી? શિવજી કોની માળા પહેરી છે? કોઈ દાડો આપણે વિચાર કર્યો? ત્યાં આગળ ગુરુ મહારાજના એક મહાપુરુષ એની કક્ષામાં બોલે છે અને વાદ વિવાદ નહીં સમજવાનો, સત સમજવાનો. અને આનાથી મોટું કોઈ સત નથી. તમારા સ્વરૂપની અંદર, તમારા સ્વ સ્વરૂપની અંદર ગુરુજી કહે છે હે હા જીવ નસીબ ત્યાં સપને ન આવે નસીબ નાયા ધારો. સત્સંગ કાઢી નાખ્યો. તમને મારા સત્સંગથી તાન આવી ગયું છે, મસ્તી આવી ગઈ છે, પણ ગુરુ આનો પણ નિષેધ કરે છે. છેલ્લી ભૂમિકા ગુરુ સાતમી ભૂમિકાથી બોલે છે કે મારો દેશ કેવો છે? દેહધારી ત્યાં દર્શે નહીં તત્વધારી નો નથી નામો. ભૂમિકા સાતમી અપ્રોક્ષ અનુભૂતિ, સાતમી ભૂમિકા ગુરુ મહારાજ તોડી નાખી અને કહી દીધું આ મારા દેશની અંદર દેહધારીઓ અને આ બોલનારા રાતદાડો સત્સંગ કરનારા તત્વધારીઓ સાહેબ નહીં. અહીંયા રામચંદ્ર ભગવાન ના હનુમાનજી મહારાજ બેઠા હતા. એક નાનું ઉદાહરણ, હનુમાનજીને સીતા માતાએ હનુમાનજી વિચાર કર્યો હનુમાનજી મહારાજ અને ભગવાન રામચંદ્ર કે હનુમાનજી તમારી ઓળખાણ કરાવો. જોજો સમજો, સીતા માતા રામચંદ્ર ભગવાનને કે હનુમાનજીને થોડી તમારી ઓળખાણ કરાવી દો. એટલે રામચંદ્ર ભગવાન હસવા લાગ્યા કે શાંતિ રાખો, બોલાવો હનુમાનજીને. પછી ધીમા રહીને રામચંદ્ર ભગવાને કીધું તમે કોણ છો? હનુમાનજી બોલ્યા કે વ્યવહારિક સત્તામાં બોલો તો તમે સ્વામીનું સેવક છો, તમે સ્વામીનું સેવક છો. રામ કે એમ નહીં, બ્રહ્મ વિશે તું કે, તારા તત્વ વિશે કે રામચંદ્ર ભગવાન બે હાથ જોડીને વિનંતી કરું
તત્વમાં તમે નહીં હું એ નહીં. તત્વની વાત કરવા જઈએ તો આપણે બે એક તત્વ સાબિત થાય. 1 કરોડ દાગીના હોય, દાગીના બને, દાગીના પહેરાય, દાગીનાથી આનંદ આવે, પછી દાગીના તૂટી જાય એટલે દુઃખ થાય, પણ હોનાને કોઈ થાય. બોલો સદગુરુ ભગવાનની